વાસદ નજીક મોગલ સામ્રાજ્ય સમયની 6 સૈકા જૂની વાવ મળી આવી। ઐતિહાસિક ધરોહરના પગલે હેરિટેજ હોય સ્થળનો વિકાસ કરવામાં આવશે એવું સાંસદ જણાવવામાં આવ્યું। વાવમાંથી સોમનાથ માર્ગ જતો હોયના ઇતિહાસના પગલે પુનઃ ઐતિહાસિકતાને વિકસિત કરાઈ। ગતરોજ વિશ્વ હેરિટેજ દિવસના પગલે આણંદ વડોદરા જવાના વાસદ નજીકના દુર્ગમ માર્ગ ઉપર મોગલ સામ્રાજ્ય સમયે આશરે 6 સૈકા જૂની ફેરકુવા વાવ હોવાની સાહસિક મહિલા દ્વારા શોધવામાં આવતા ગતરોજ સદર સ્થળે ઐતિહાસિક ધરોહર સ્થાપિત અને કહેવાય છે કે વાવમાંથી ગુપ્ત રીતે સોમનાથ તરફ જવાનો માર્ગ હોવાનો ઇતિહાસના પગલે વાવને પુનઃ ઐતિહાસિક ધરોહર તરીકે વિકસિત કરવામાં આવતા આગામી દિવસોમાં આ ઐતિહાસિક ધરોહર ને વિકાસની નવી કેડી ઊભી કરી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશેનું સાંસદ મિતેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું। ગતરોજ વૈશ્વિક હેરિટેજ દિવસના પગલે આણંદ વડોદરા માર્ગ ઉપર વાસદ નજીકના અંતરિયાળ જંગલ જેવા વિસ્તારમાં 6 સૈકા જૂની મોગલ સામ્રાજ્ય સમયે ફેરકુવા વાવ હોવાનું વડોદરાની સાહસિક મહિલા કલોલી સેનને સંશોધન દરમિયાન માહિતી મળતા તેનું અસ્તિત્વ ટકાવી રાખવાનું મક્કમ મનોબળ ઊભું કરવામાં આવતા તેમના સથવારે વડોદરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ વિજય શાહ સહિતની ટીમ દ્વારા સદર સ્થળની મુલાકાત કરતા જમીન સ્તરથી 7 માળ નીચે 11 રૂમ 45 ફૂટ ઊંડી તથા 16 ફૂટ પહોળી વાવ પ્રાચીન સ્થાપત્યની હોવા ઉપરાંત વાવ મારફતે ગુપ્ત માર્ગ સોમનાથ તરફ નીકળતા હોવાના ઐતિહાસિક પુરાવાનું ધ્યાનમાં આવતા તેનો ઐતિહાસિક ધરોહર તરીકે વિકાસ થાય તેવા આશયથી વાવ જંગલ જેવા વિસ્તારમાં હોય તેની ફરતેના ઝાડી ઝાંખરા હટાવવામાં આવતા વાવની ઐતિહાસિક ધરોહરની છબી નિહાળવા મળતા ગતરોજ સદર સ્થળને ઐતિહાસિક ધરોહર સાથે વિકસિત કરી પ્રવાસન ધામના પગલે વિકાસ કરવામાં આવ્યાના પગલે સાંસદ મિતેશ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ વડા જસાણી, વડોદરા ભાજપના નેતાઓ તથા આણંદ ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં સાંસદ મિતેશ પટેલે કહ્યું હતું કે આ એક ઐતિહાસિક ધરોહર હોય। આજે વૈશ્વિક હેરિટેજ દિવસ પર તેનું સંશોધન થતાં આણંદના પ્રવાસન વિકાસ આ ધરોહર ઐતિહાસિક વિકાસ પામશેની આશા વ્યક્ત કરી હતી। સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હેરિટેજ દિવસ તરીકે ઉજવાય છે। વિશ્વ ધરોહર દિવસ તરીકે ઉજવાતા આજના દિવસે વાસદ ખાતેનો ફેરકુવો જેમાં 7 માળ હોવાનું લોકો કહે છે, જેમાં 100થી વધારે નીચે રૂમ્સ એવું કહેવામાં આવે છે, જેમાંથી 11 જેટલા રૂમ આપણે શોધી શક્યા છે। એમાં નવેસરથી પ્રાણ પૂરવાનું કામ કરવામાં આવ્યું છે। વિસ્તારના માન્ય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, વિસ્તારના માન્ય કલેક્ટર શ્રી પ્રવીણભાઈ ચૌધરી, વિસ્તારના એસપી માન્ય શ્રી જસાણી સાહેબ અને એમની સમગ્ર ટીમ એમના માધ્યમથી ખૂબ જ સુંદર સહકાર મળ્યો। 4-5 દિવસના સમયગાળામાં આખી જગ્યા જે વેરાન જગ્યા હતી, જે જંગલ જેવી જગ્યા હતી, જ્યાં આવી નહોતું શકાતું, એ લોકો અહીંયા આવી શકે, લોકો જોઈ શકે, લોકો માણી શકે તે રીતે તૈયાર કરવામાં આવી। વડોદરાની અમારી પાર્ટીના કાર્યકર્તાઓ એટલે વિશાલભાઈ છે, દુબેજી છે, સાથે
પપ્પુભાઈ છે, રાહુલજી છે, એમના માધ્યમથી દિવસ રાત અહીંયા ખડે પગે ઊભા રહી અને આખી સુંદર જગ્યા લોકોને બતાવવા માટે આજે મૂકવામાં આવી છે. તો આજના દિવસે આ પ્રકારની આપણી જે પણ ઐતિહાસિક ધરોહર છે એ ઐતિહાસિક ધરોહર એનો વિકાસ થાય, એનું પુનરુત્થાન થાય, એ નવી પેઢી છે તે ઐતિહાસિક ધરોહરને જાણી શકે અને આપણા ભવ્ય વારસા માટે ગૌરવ લઈ શકે એ પ્રકારનું કામ કરવાની આજે શરૂઆત કરી છે. માન્ય મિતેશભાઈ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે હેરિટેજ ડે છે. વાસદ નદી કિનારાથી થોડું દૂર જે 500 વર્ષ જૂનું કહેવાય છે કે એક વસુધા નગરી હતી વાસદમાં, અને ત્યાં ફેર કૂવો કરીને એક કૂવો બનાવેલો છે. ખૂબ ઊંડો કૂવો છે, અત્યારે પણ એમાં પાણી છે, અને આમ જોઈએ તો એ ફેર કૂવાની સૌ પ્રવાસીઓ મુલાકાત લઈ શકે એની માટે અહીંયા લગભગ ઘણા વર્ષો પછી આને વધુને વધુ લાઈવ કરવાનો એક પ્રયત્ન કરેલો છે. આજે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલો છે. વડોદરાથી પૂર્વ પ્રેસિડેન્ટ વિજયભાઈ શાહ, એમની ટીમ, અને આણંદ જિલ્લામાંથી સાંસદ, દરેક ધારાસભ્યો અને સંગઠનના સૌ પદાધિકારી સાથે કલેક્ટરશ્રી પણ આવી રહ્યા છે, એસપીશ્રી પણ આવી રહ્યા છે. અને વધુને વધુ જે પ્રવાસીઓ અહીં આગળ જોઈ શકે અને પહેલાંના જમાનામાં જે આ ફેર કૂવો હતો, કઈ રીતે કૂવો બનાવતા હતા, એક પણ સળિયો અંદર છે નહીં, અને આટલો ઊંડો ફેર કૂવો જે બનાવેલો છે. ખૂબ આની પાછળ જે આમ કહીએ કે આર્કિટેક્ચર છે એ આર્કિટેક્ચરની પણ તમને પૂરી માહિતી મળશે, અને આ ફેર કૂવાની સૌ પ્રવાસીઓ આજુબાજુમાં રહેતા મુલાકાત લઈ શકે. વર્ષો પહેલાં આ રીતના ફેર કૂવા કઈ રીતે બનતા હતા એની પણ જાણકારી મળી શકે એ માટેના પ્રયત્ન કરવામાં આવે છે. હું સૌને વિનંતી કરીશ કે જ્યારે આ ફેર કૂવો અહીંયા લગભગ 500 વર્ષ જૂનો વાસદમાં બનાવેલો છે, સૌ જે પ્રવાસીઓ છે, નાગરિકો છે, એમને વિનંતી કરીશ કે તમે આની મુલાકાત લો અને આ મુલાકાત લઈ અને તમારા વ્યૂ પણ આપો. ભવિષ્યમાં અહીંયા પ્રવાસન સ્થળ તરીકે ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.